શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે। નમસ્કાર, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ। તો આવો શરૂ કરી આપકી અદાલતમાં આજનો કેસ। આપકી અદાલતમાં આજે મારા મહેમાન છે એક એવું વ્યક્તિત્વ જે દુનિયાના મોટા મોટા દેશોના મોટા મોટા નેતાઓ સાથે ડીલ કરે છે। 40 વર્ષ ડિપ્લોમેટ રહ્યા પછી આ નેતા બની ગયા, રાજનીતિમાં આવી ગયા। જૂના જમાનાના લોકો એમને જેટલું પસંદ કરે છે, મારું રિસર્ચ કહે છે આજના જમાનાના નવા જમાનાના લોકો પણ એમને પોતાના ઉસ્તાદ માને છે। પ્લીઝ વેલકમ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર। અને આ તાળીઓ વગાડતા રહો, કારણ કે હું આમંત્રિત કરીશ આપકી અદાલતમાં આપના આજના જજને। આજના આપણા જજ ઘણા ખાસ છે। એમના લખેલા પુસ્તકો આખી દુનિયામાં કરોડો લોકો વાંચે છે। તેઓ મોટિવેટર છે, રાઇટર છે અને સંપૂર્ણ દુનિયામાં એક ખૂબ જબરદસ્ત સ્પીકર તરીકે બહુ જાણીતા છે। પ્લીઝ વેલકમ શિવ ખેડા। અને એ પહેલા કે આપકી અદાલતમાં આજનો કેસ શરૂ કરીએ, આરોપો અને સવાલોનો સિલસિલો શરૂ કરીએ, આજના જજ શિવ ખેડાની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે। કાર્યવાહી શરૂ કરવામાં આવે। અને એ પહેલા કે પહેલો આરોપ લાગે આપણા વિદેશ મંત્રી એસ જયશંકર પર, એક નજર નાખીશું એસ જયશંકરના કરિયર પર। ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર દેશના સૌથી અનુભવી અને સૌથી એક્ટિવ ડિપ્લોમેટમાંથી એક છે। ડોક્ટર જયશંકરે 38 વર્ષ સુધી એક ડિપ્લોમેટ તરીકે કામ કર્યું। આ દરમિયાન ડોક્ટર જયશંકર 3 વર્ષ સુધી ફોરેન સેક્રેટરી રહ્યા। જ્યારે ડોક્ટર મનમોહન સિંહ પ્રધાનમંત્રી હતા તો તેમણે ડોક્ટર જયશંકરને અમેરિકામાં ભારતના રાજદૂત તરીકે નિમ્યા। ડોક્ટર જયશંકર લાંબા સમય સુધી ચીનમાં ભારતના એમ્બેસેડર રહ્યા। વિદેશ મંત્રાલયમાં પોતાના લાંબા કરિયરમાં ડોક્ટર જયશંકરે મોસ્કો, કોલંબો, બુડાપેસ્ટ અને ટોક્યોની એમ્બેસીઝમાં પણ ડિપ્લોમેટિક જવાબદારીઓ સંભાળી। ડોક્ટર જયશંકરે યુનિવર્સિટી ઓફ દિલ્હીમાં સેન્ટ સ્ટીફન કોલેજથી ગ્રેજ્યુએશન કર્યું, JNUથી માસ્ટરની ડિગ્રી લીધી અને ડોક્ટરેટ કર્યું। નટવરસિંહ પછી ડોક્ટર એસ જયશંકર બીજા ડિપ્લોમેટ છે જેમને એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર બનવાની તક મળી। ડોક્ટર એસ જયશંકર ઘણી ભાષાઓને જાણે છે, રાઇટર પણ છે, સંગીતમાં રુચિ ધરાવે છે, ગુજરાતથી રાજ્યસભાના મેમ્બર છે। પ્રધાનમંત્રી મોદીના ફેવરેટ ડિપ્લોમેટ ડોક્ટર એસ જયશંકર આપકી અદાલતમાં પોતાનો પક્ષ પોતે રાખશે। તો આવો શરૂ કરી આજનો કેસ। ડોક્ટર જયશંકર, તમારા પર પહેલો આરોપ લગાડું એ પહેલા પૂછવા માંગુ છું કે હું એક ડિપ્લોમેટ સાથે વાત કરી રહ્યો છું કે એક પોલિટિશિયન સાથે? આજે હું કહીશ કે વધારે તમે કે પોલિટિશિયન ડીલ કરશો, પણ 40 વર્ષની ડિપ્લોમેટિકની જે ટ્રેનિંગ છે તે જતી નથી। તો ચાલો શરૂ કરી આજનો કેસ। આપકી અદાલતમાં પહેલો આરોપ એસ જયશંકર પર। આપકી અદાલતમાં ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર પર આરોપ છે કે તેઓ ડિપ્લોમેસીનો ઉપયોગ પોલિટિક્સ ચમકાવવા માટે કરે છે। જયશંકરજી, તમે તો માની જ રહ્યા છો કે ડિપ્લોમેટ કરતા વધારે પોલિટિશિયન બની ગયા છો આજકાલ। G20ની સફળતાની અમે જબરદસ્ત વાર્તાઓ સાંભળી। અમેરિકાના પ્રેસિડેન્ટે જો બાઇડને વખાણ કર્યા, રશિયાના પ્રેસિડેન્ટે પણ વખાણ કર્યા। આવ્યા નહીં તો પણ ખુશ છે। અહીં સુધી કે મેં વાંચ્યું કે ચાઇનાએ પણ વખાણ કર્યા કે ભારતે કેટલો મોટો રોલ પ્લે કર્યો। પણ આપણા લાલુ યાદવજી કહે છે કે પૈસા બરબાદ કરી નાખ્યા, એટલો ખર્ચો કરી નાખ્યો,
ભારતને શું મળ્યું? જુઓ, એવું છે કે લાલુજીનું તો આપણે સૌ લોકો આદર સન્માન તો કરીએ જ છે, તમે જાણો છો ને. અને તમે બાઇડન અને પુતિનનું નામ લીધું તો એ પણ સ્વાભાવિક છે કે તમે લાલુજીનું નામ પણ એ સાથે સાથે જ લેશો. તો આપણા વિશે સારા શબ્દો જે બોલાઈ રહ્યા છે એ જ એક સબૂત છે કે આનાથી આપણને મળ્યું શું છે. પણ જો તમે સામાન્ય નાગરિકની દ્રષ્ટિથી જોશો, પહેલીવાર G20માં જે કહેવાય છે કે સ્કિલ્સ મેપિંગ, કે દરેક દેશમાં, ખાસ કરીને આપણા જેવા દેશમાં યુવા પેઢી હોય છે, એમની પાસે ટેલેન્ટ હોય છે. અમુક એન્જિનિયરિંગમાં એન્જિનિયર છે, કોઈ ડૉક્ટર છે, કોઈ આર્કિટેક્ટ છે, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તો દુનિયાની સ્કિલ્સ મેપિંગ થઈ રહી છે. આ G20ને કારણે એક રીતે ભારતની યુવા પેઢીને માટે ગ્લોબલ વર્કપ્લેસ જે છે એના દરવાજા હજી વધારે ખુલી જશે. તો આ એક ઉદાહરણ. હું તમને બીજું ઉદાહરણ આપું છું. જે પણ આપણા મહેમાન આવ્યા એમણે ભારતની ક્ષમતા જોઈ. જો હું કહું કે એ 2 દિવસમાં જો એક કોઈ વાતની ચર્ચા થઈ ગઈ હોય તો સૌથી વધારે ચંદ્રયાનની થઈ. ખાલી એક વાત. બીજા લોકોએ 5G સ્ટેજની વાત કરી, લોકોએ આપણી વેક્સિનની વાત કરી, પણ સૌથી વધારે જે પ્રભાવ એક માઇન્ડમાં, દુનિયાના માઇન્ડમાં થયો એ ચંદ્રયાનનો હતો. હવે જ્યારે લોકો જાય છે પાછા અને એમને લાગે છે કે ભાઈ અમે ભારત આવ્યા છીએ, અમે જોયું કે કેટલું સરસ ઓર્ગેનાઇઝેશન છે, શું ભારતની ક્ષમતા હતી, તો તમે જુઓ એમનું માઇન્ડ કેટલું બદલાશે. ફાઇનલી હું તમને કહીશ કે અમે G20ને જે છે રાજધાનીમાં નહોતું રાખ્યું, વિજ્ઞાન ભવનમાં નહોતું રાખ્યું, આ આખા દેશમાં ઉજવવામાં આવ્યું હતું. 60 શહેરોમાં ઉજવવામાં આવ્યું હતું, દરેક સ્ટેટમાં ઉજવવામાં આવ્યું. તો આનો ટુરિઝમ પર પ્રભાવ જુઓ. તો હું કહીશ રોજગારીના પરિક્ષેપથી જુઓ, ટુરિઝમની વાત કરીએ, ભારતની ક્ષમતા અને જે આપણો જે આ નિકાસ જે છે એની આપણે તમે વાત કરો, કે પછી તમે રિસોર્સિસની વાત કરો, બેંકમાં જે ડેવલપમેન્ટ રિસોર્સિસ હોય છે. હું કહીશ કે દરેક ક્ષેત્રમાં આ G20નો ક્યાંક તો પ્રભાવ પડ્યો છે. જયશંકરજી, સમિટ તો પહેલા પણ થતા હતા, પ્રધાનમંત્રી તો પહેલા પણ થતા હતા. આવા થતા નહોતા. પણ સમિટ પણ આવા નહોતા થતા. આખા દેશમાં આને ફેલાવી દીધી, જેથી રાજનીતિમાં ફાયદો થાય, ઇમેજ ચમકે, મોદીજીનું નામ ચમકે. જો કંઈક ચમકી રહ્યું છે તો દેશ ચમકી રહ્યો છે, ભારત ચમકી રહ્યો છે. અમુક લોકોએ મને સોશિયલ મીડિયાથી ફોટો મોકલ્યા છે કે પહેલા કેવું આપણે સિમ્પલ ભારત બતાવતા હતા અને તમે કઈ રીતનું ચમકાવેલું ભારત લોકોને બતાવો છો. એ ફોટો હું તમને બતાવવા માંગુ છું. પહેલા જ્યારે વિદેશી મહેમાન આવતા હતા તો આપણે કઈ રીતે એમને ભારત બતાવતા હતા. આ છબી આ મને એક વ્યુઅરે મોકલી છે, જેમાં બતાવ્યું છે કે જ્યારે વિદેશોથી મહેમાન આવતા હતા તો આપણે એમને આવું ભારત દેખાડતા હતા. અને હવે જે તમે ભારત બતાવ્યું છે એ બિલકુલ અલગ ચમકાવેલું છે. તો આ એ પણ દેખાડો ને. અચ્છા, એ પણ હું આપને બતાવીશ. આ હવે આ છબીઓ જોયા પછી નીતિશ કુમારની પાર્ટીના લોકો કહી રહ્યા છે તમે બિહારની વસ્તુઓ બતાવી, લોકોને નાલંદા વિશ્વવિદ્યાલય બતાવ્યું, તો બધું ક્રેડિટ તો નીતિશ કુમારને મળવું જોઈએ. જો એવું છે કે બધા લોકો ક્રેડિટ લેવા માંગે છે તો દેશ માટે સારું જ છે ને. તો એનો અર્થ એ છે કે એ માને છે કે જે થયું એ દેશના હિતમાં થયું છે. આ આખા દેશનું એક રીતે હળીમળીને આપણા સૌની ઉપલબ્ધિ હતી, તે સારી વાત છે, એ મને ગમે છે. જ્યારે G20 ચાલી રહી હતી, સાંજે અમારે ત્યાં ભોજન હતું, તો એમાં જે તમિલનાડુના ચીફ મિનિસ્ટર હતા સ્ટાલિનજી, તો તે આવ્યા હતા. તો અમારી વાત થઈ રહી હતી. તો મેં એમને પૂછ્યું કે તમને કેવું લાગ્યું. તો જે ગર્વ સાથે એમણે વાત કરીને કે અમારા રાજ્યમાં 10 ઇવેન્ટ થયા, અમારો કાર્યક્રમ એટલો સરસ હતો. તો હું કહીશ કે જો તમે એમને પૂછો કે મમતાજીને પૂછો, અથવા જે આપણા રાજસ્થાનના ચીફ મિનિસ્ટર હતા અશોક ગેહલોતજી, તે આવ્યા તો નહોતા, પણ મને ખબર છે કે
એ ઈચ્છતા હતા કે હજુ વધુ તમે event એમના થાય. વખાણ કરીને એમના માટે મુશ્કેલી ઊભી કરી દેશો. નહીં. એવું છે જુઓ, હું રાજનીતિમાં એન્ટર તો કરી ચૂક્યો છું, પણ તમે જાણો છો કે હું પોલિટિશિયન નથી, તો હું જે મારી અંદર જે છે સાફ ક્યારેક પ્રગટ કરી તમે દઉં છું. તમારા ડબલ રોલનો પૂરેપૂરો લાભ લો છો. જુઓ ક્રેડિટ મને લાગે છે કે બધાને મળવી ક્યાં જોઈએ, મળ્યું? આખા કેજરીવાલજી કહે દેશને. છે કે અમે દિલ્હીની આટલી સફાઈ કરી નાખી, ચમકાવ્યું, અમને કોઈ ક્રેડિટ નથી આપતું. નહીં જુઓ, જે ક્રેડિટ જે છે એ તો આખા દેશને મળી રહી છે, અને સૌથી વધુ દેશનો નેતા કોણ હોય છે? કહો, પ્રધાનમંત્રી હોય છે, તો સ્વાભાવિક છે. તો જ્યારે તે પ્રધાનમંત્રીને ક્રેડિટ આપે છે તો તે પોતાની જાતને પણ ક્રેડિટ આપે છે કે સાથે કે અમે પણ સાથ આપ્યો. પ્રધાનમંત્રી આ આખા વાતાવરણમાં કેવા લાગી રહ્યા હતા એને લઈને મારી પાસે એક વિડીયો છે, તમને બતાવવા માંગુ છું, અને Yes. દર્શક જુએ. હવે તમે જ અમને કહી શકો કે આટલા બધા અલગ અલગ દેશોના અલગ અલગ લોકો, અલગ અલગ ભાષા બોલવાવાળા બધાને સેટ કરી દીધા મોદીજીએ. સાચું તો છે, નહીં સાચું જ છે, પણ જુઓ, એક તો મોદીજી જેમને પણ એ મળે છે ક્યાંક એ કોમન પોઈન્ટ શોધી લે છે. મને એમની સાથે દુનિયામાં ફરતા લગભગ 10 વર્ષ થઈ ગયા, અને મેં જોયું છે કે એ આ 10 વર્ષમાં, અને આ એક એવા પ્રધાનમંત્રી હતા, જ્યારે પ્રધાનમંત્રી બન્યા હતા, તમને યાદ હશે રજતજી, લોકોએ કહ્યું કે અરે આમને તો કોઈ વિદેશ નીતિ પર તો કોઈ જાણકારી છે જ નહીં, ખબર નહીં એ કઈ રીતે સંભાળશે, શું કરશે. હવે એ જ પ્રધાનમંત્રી તમે જુઓ એ કે એમની સક્સેસ શું રહી છે, અને આનું કારણ છે કે તેઓ એક રીતે ઘણા ઓપન માઇન્ડેડ નેતા છે, જે છે એ લોકોની સાથે કનેક્ટ બનાવે છે. હવે જુઓ, જેમ કે જો બાઇડન, આપણે તો વિચારતા હતા કે મોદીજી અને ટ્રમ્પની દોસ્તી છે. જો બાઇડન ટ્રમ્પને હરાવીને આવ્યા, એ પણ એમના દોસ્ત બની ગયા. હવે એ તો માનવું જ પડશે ને, આ મોદીજી છે તો એવું છે. અને તમે એમની વાત કરી રહ્યા છો, એમના પહેલા ઓબામા પણ હતા. તો એક રીતે મોદીજીનું એક કેરેક્ટર છે જેમની પણ સાથે એક કોન્ટેક્ટમાં આવે છે ને, તમે જોશો અને તમે પોતે પણ જાણો છો આ વાત. એકવાર એમણે મને કહ્યું હતું કે હા. ડોનાલ્ડ ટ્રમ્પ સાથે એમની દોસ્તી થઈ, કઈ રીતે એમણે એમને વ્હાઇટ હાઉસ બતાવ્યું, પણ જો બાઇડન સાથે કેવી રીતે થઈ એ તો તમે કહી શકો. પહેલા એમની જે મુલાકાત જે થઈ એ 2014માં થઈ. એ સમયે જો બાઇડન જે છે તે ઉપરાષ્ટ્રપતિ હતા, અને એ મોદીજીનો પહેલો પ્રવાસ હતો યુએસએનો. તેઓ મેમાં પ્રધાનમંત્રી બન્યા હતા, સપ્ટેમ્બરમાં આવ્યા હતા. એ સમયે હું રાજદૂત હતો અમેરિકામાં, અને એમની તરત જ કેમિસ્ટ્રી જે છે તે એ, કેમ કે આ પણ જો બાઇડનની પણ એક રીતે ઘણા ઓપન માણસ છે, તેઓ એમના જે દિલમાં છે તે પ્રકટ કરે છે. તો એમની ત્યાંથી આ વાત બની ગઈ, અને એમણે સમયે મોદીજીને માટે એક લંચ હોસ્ટ કર્યું હતું. અને જ્યારે એ રાષ્ટ્રપતિ 2020માં એ ચૂંટાયા હતા, તો એ સ્વાભાવિક હતું કે જે પહેલાંની જે મુલાકાત હતી એની પોઝિટિવનેસ, જે પ્રભાવ, એની જે યાદો હતી, તે નેચરલી તેની કંઈક તો અસર થાય જ. અને તમે જોયું હશે કે શરૂમાં જે તેઓ રાષ્ટ્રપતિ બન્યા, એમનો સૌથી પહેલો જે એ સમયે કોવિડ ચાલી રહ્યો હતો, તો જે મિટિંગો જે હતી તે વર્ચ્યુઅલ મિટિંગો હતી. પહેલી મિટિંગ જે હતી એ મોદીજી સાથે હતી, એ ક્વાડ ગ્રુપિંગ જે છે એના માધ્યમ. અને જ્યારે એ મળ્યા તો જુઓ, બંને જે છે એ જે પોલિટિક્સમાં ઘણા અનુભવી છે. જો તમે આજે ડેમોક્રેટિક પોલિટિક્સમાં જુઓ, ડેમોક્રેટિક પોલિટિક્સમાં હું કહીશ મોદીજી બધાથી હવે સિનિયર હશે, પ્રેસિડેન્ટ અને પ્રાઇમ મિનિસ્ટર તરીકે. અને તમે આખો પોલિટિક્સનો અનુભવ જુઓ,
તો એમને બાઇડનને જે છે 50 વર્ષનો અનુભવ છે, તો એ તો ઘણી નાની ઉંમરે સેનેટર બન્યા હતા. અને એ જે અનુભવી પોલિટિશિયન્સ હોય છે ને, એમને એમનું જે કનેક્ટ એકબીજા સાથે અને ખાસ જે ડેમોક્રેટિક પોલિટિશિયન અમેરિકાના પ્રેસિડેન્ટનું ઉઠીને સમિટ દરમિયાન મોદીજીની પાસે આવવું, એમને કહેવું મને તમારો ઓટોગ્રાફ જોઈએ છે, આ મોટી વાત છે. અમેરિકન પ્રેસિડેન્ટ આવું કહે છે. એમણે એવું પણ કહ્યું જાપાનમાં જ્યારે તે ઓટોગ્રાફની વાત કરી રહ્યા હતા કે આમની પોપ્યુલારિટી રેટિંગ જુઓ, તો બીજા પોલિટિકલ લીડરને અનુભવાય છે કે 10 વર્ષ પછી તમારી પોપ્યુલારિટી રેટિંગ 70% કરતાં વધારે હોય તો સાહેબ આ કમાલની વ્યક્તિ છે, એમને લાગે છે. અને જેમ મેં કહ્યું, એક તો એ રિસ્પેક્ટ, બીજું એ પણ છે કે જ્યારે એ ભારત આવે છે, ભારતના વિશે વાંચે છે, જે એમને જાણકારી મળે છે, તો તે જુએ છે કે પાછલા 10 વર્ષમાં કયા પરિવર્તન થયા છે અને પરિવર્તનનું કારણ શું છે. તો હવે પરિવર્તનનું કારણ છે કે આજે જે આપણે ત્યાં જે આપણો આત્મવિશ્વાસ જે વધ્યો છે, આપણી ક્ષમતા એને કારણે વધી છે, અને આ બધી છે કારણ કે આ લીડરશિપ. તો જે ઇટલીના પ્રાઇમ મિનિસ્ટર છે, એમની સાથે મોદીજીના ફોટો ઘણા વાયરલ થઈ રહ્યા છે સોશિયલ મીડિયા પર, અને એ કહે છે કે નરેન્દ્ર મોદી ઇઝ ધ મોસ્ટ લવ્ડ લીડર ઇન ધ વર્લ્ડ. ઘણા બધા એવા દેશ છે અને એવા લીડર છે જેમને માટે આજે નરેન્દ્ર મોદી એક રીતે રોલ મોડલ બની ચૂક્યા છે, કે એમને માટે લાગે છે કે ભાઈ એક તો ડિસાઇસિવ છે, ઘણા સાહસી છે, કે મોટા મોટા પડકારોનો તેઓ સામનો કરી રહ્યા છે, અને વિચારો મોટા છે. અને આજકાલ એ પણ છે કે દુનિયા ઘણી ટેક સેવી દુનિયા છે, અને હવે એમને લાગે છે કે મોદીજી જે છે એ જો દુનિયામાં જોઈએ તો તમે જો એમને કહો કે લીડરોમાં ટેક સેવી સૌથી વધારે કોણ છે, તો એમનો નંબર ત્યાં જ પણ આવે છે. તો દરેક દેશ, દરેક લીડર દેશની પબ્લિક જે છે એ પોતાની દ્રષ્ટિથી જુએ છે, અને ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે કેમ કે મોદીજી આટલી એક રીતે પહેલ છે કે સૌને ક્યાંક ને ક્યાંક કોઈક કનેક્ટ કરે છે. જ્યારે તમને મળે છે આ હેડ ઓફ ધ સ્ટેટ્સ, પ્રાઇમ મિનિસ્ટર, પ્રેસિડેન્ટ, મોદીજી વિશે શું વાત કરે છે? જુઓ, મારે માટે તો સૌથી મોટી પ્રોબ્લેમ થાય છે કે આવે છે બધા અને બધા મળવા ઈચ્છે છે, હું ટાઈમ મેનેજ પણ કરું છું, તો મારે માટે મોટો પ્રોબ્લેમ પણ થઈ જાય છે કે બધાને કેવી રીતે મેળવી શકું અને કેવી રીતે ઓર્ગેનાઇઝ કરું. પણ બધામાં મળવાની રુચિ તો છે. તમને તો લાગ્યું હશે કે જેવું G20નું જે હથોડો જે છે તે ઠક કર્યો અને એમણે આપી દીધો, લાલુને આપી દીધો કે અમારી જવાબદારી, એટલે કે કાર્યક્રમ ત્યાં પૂરો થઈ ગયો. પણ એના પછી જે પણ આવ્યા એમણે, એટલે કે બાકી લીડર જે છે એ રોકાયા અને તે ઈચ્છતા હતા કે એમની સાથે 1-to-1 મીટિંગ થાય. તો અમારો કાર્યક્રમ જે છે એ દિવસે ઘણો લાંબો ચાલ્યો, રાત સુધી ચાલ્યો ગયો, કેમ કે બધા લોકો મળીને જ પાછા ગયા હતા ને. જો કંઈક તો હશે ને. ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટરે કહ્યું મોદી ઇઝ ધ બોસ. તો શું ડાયલોગ માર્યો હશે મોદીજીએ કે એમણે કહી દીધું મોદી ઇઝ ધ બોસ? એ ડાયલોગ નહોતો માર્યો, એ મોદીજી જે છે એટલે કે મોદીજી પોતાના ડાયલોગને એક રીતે રીડેક્ટ કરે છે. જ્યારે આવે છે ત્યારે તમને નથી લાગતું કે હી ઇઝ ધ બોસ? હા, જે સાઉદી અરબના પ્રિન્સ છે સલમાન, એમને ઘણા ઓછા સ્મિત આપતા જોયા છે, પણ મોદીજી સાથે જોરથી હસતા દેખાયા છે. આજે જે છે સાઉદી અરેબિયાના રાજકુમાર, એ પોતાની જાતને જુએ છે કે હું સાઉદી અરેબિયાનો એક રીતે મોડર્નાઇઝર છું, કે આ દેશની જેની પહેલાંની છબી તમે જાણો છો, આ જે છે એમણે ઘણા ક્ષેત્રોમાં ઘણી પ્રગતિ કરી છે, જેમ કે વુમન્સ રાઇટ્સ, એમને ફ્રીડમ આપવી, જે ત્યાં જે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે, નવા શહેરો બનાવ્યા છે. તો એક રીતે આજે જે સાઉદી અરેબિયામાં જે થઈ રહ્યું છે તે ઘણું મોટું પરિવર્તન થઈ રહ્યું છે. હવે આવા લોકોને લાગે છે કે જો આપણે દુનિયામાં જોઈએ અને ક્યાંક રોલ મોડલ હોય, ક્યાંક બીજાનો એક્સપિરિયન્સ હોય, અનુભવ હોય, જ્યાં આપણને કંઈક મળે છે, તો એમના મનમાં હતું કે તમે લોકોએ ડિજિટલ, કેમ કે એક વસ્તુ હું તમને જણાવું કે જ્યારે હું જ્યારે બહાર જાઉં છું, દુનિયામાં જ, ભારતમાં જે પરિવર્તન આવી રહ્યું છે, ખાસ કરીને ડિજિટલ જે આવી રહ્યું છે, આના વિશે દુનિયામાં ઘણી ક્યુરિયોસિટી છે. લોકો જાણવા માંગે છે કે તમે હવે ઘણા બધા દેશો પાસે વેક્સિન હતી, તમે વેક્સિનેશન કઈ રીતે કરાવ્યું?
કેમ કે આ એવો દેશ છે, આ એક વિકસિત દેશ છે જ્યાં તેઓ મોટી માત્રામાં વેક્સિનેશન નહીં કરાવી શક્યા. અથવા લોકો જુએ છે કે આજે જો તમને મુદ્રામાં લોન મળે છે, જો 40 કરોડ લોકોને લોન મળે છે, અથવા અન્ન યોજનામાં તમને અનાજ મળે છે, 80 કરોડ લોકોને અનાજ મળે છે, જ્યારે એમને જણાવ્યું કે અહીંના લીકેજ જે છે, જે આપણી પરંપરા, રાજનૈતિક પરંપરા હતી લીકેજની, હવે લીકેજ જે બંધ થઈ ગયું છે, તો એ જાણવા માંગે છે. હું તો અમુક બાકીના લીડરોથી સાંભળી ચૂક્યો છું કે અમારે ત્યાં પણ લીકેજ થાય છે, અમે પણ બંધ કરવા માંગીએ છીએ. તો એકે પૂછ્યું કે આની ટેકનોલોજી શું છે? મેં કહ્યું ટેકનોલોજી તો ડિજિટલ છે, અને બીજી ટેકનોલોજી મોદીજી. તો એક છબી આખી દુનિયાએ જોઈ. 20થી વધુ કન્ટ્રીઝના હેડ્સ રાજઘાટ પર ઊભા છે ચારે બાજુ, અને જ્યારે આવતા હતા તો પ્રધાનમંત્રી મોદી અને જો બાઇડન સૌથી આગળ અને બધા પાછળ આવી રહ્યા હતા. તો આ આઈડિયા કોનો હતો કે રાજઘાટ પર બધાને લઈ જઈશું? નહીં, એમાં બે વસ્તુઓ હતી. આ મોદીજીનો આઈડિયા હતો, કેમ કે ગાંધીજીના એક રીતે હું કહીશ કે તેઓ દુનિયાના સૌથી આઇકોનિક ફિગર છે. તો જ્યારે ભારત આવે તો એમને માટે આ તો ઉચિત થશે કે બધા લોકો જે છે પોતાની શ્રદ્ધાંજલિ આપવા માટે ત્યાં જાય. અને આ મને લાગ્યું કે ઘણી નેચરલ વસ્તુ છે, એમને પણ એવું લાગ્યું. અને હું કહીશ કે ઘણા લોકોએ આના ઘણા બધા વખાણ કર્યા કે જુઓ, તમે આ સાંભળ્યું હતું, અમે પિક્ચરો જોયા હતા, અને પોતે ત્યાં જઈને ઇમોશનલ ફીલ જે થયું ત્યાં જઈને એના વિશે લાસ્ટ સેશનમાં, ત્રીજા સેશનમાં ઘણા લોકોએ ઉલ્લેખ કર્યો હતો. કોંગ્રેસના નેતા ફરિયાદ કરી રહ્યા છે કે અમારા ગાંધીજી પર પણ કબજો કરી લીધો મોદીજીએ. અરે હવે એમને હું શું કહું? હવે જેમને કે જ્યાં વાંધા પડે છે તે વાંધા કાઢ્યા જ કરશે, આમ કામ કરવાવાળા કામ કરતા રહેશે. અને જે હું તમને એક વાર હજી કહી રહ્યો છું, જુઓ, આ G20 જે છે એ રાજનીતિકનો મામલો નથી, આ દેશનો મામલો છે. આપણે જે કોઈ પણ ભારતના નાગરિક છે એમણે પ્રાઉડ ફીલ કરવું જોઈએ. રાજનીતિનો મામલો તો છે. આના કારણે વિરોધી પક્ષના નેતાઓ અંદર લડે છે. અધીર રંજન ચૌધરીએ મમતા બેનર્જીને પૂછ્યું, તમે કેમ ગયા ત્યાં? અને તમે ગયા તો અમિત શાહ અને યોગી આદિત્યનાથ સાથે ટેબલ પર કેમ બેસી ગયા? ભયા, ડેમોક્રેસી છે. એમાં અલગ અલગ રાજનૈતિક પક્ષના નેતાઓ સાથે હળીમળીને કામ કરે છે, બીજે બેસીને ભોજન પણ જમે છે. અને કોઈક આવ્યું તો એ માટે આવ્યા, કેમ કે આ આખા દેશને ઇવેન્ટ છે. જો તમારા વિચારો આટલા નાના હોય કે જે સમયે તમને દેશની કોઈ ઉપલબ્ધિ પર ગર્વ થવો જોઈએ, તેને તમે જો રાજનીતિક બનાવી લો છો, તો હવે એનો હું શું જવાબ હોઈ શકે? શશી થરૂર તો ડિપ્લોમેટ છે, એમણે તો આખી દુનિયા જોઈ છે. એમણે કહ્યું કે ઘણું સારું કામ કર્યું, ખાસ કમાલ કર્યું, પણ આનો ફાયદો તમે રાજનીતિમાં ઉઠાવશો, પોલિટિક્સ થશે. હવે 2024ના ઇલેક્શન થશે તો આના કારણે ઘણા વોટ મળશે. 2024માં જે થશે એ તો થશે કે સરકારનો રેકોર્ડ શું છે. આ તો ડેમોક્રેસી થવું જોઈએ ને. તો મને લાગે છે કે જે 24ની જે ચૂંટણી છે તે મોદી સરકાર જે છે એક રીતે એમના રેકોર્ડ પર ભારતની જનતા જે છે એ આશીર્વાદ આપશે. તો હવે એનો અર્થ એવો નથી કે એક દિવસ ચૂંટણી થવાની છે તો અમારે કંઈ પણ નહીં કરવું જોઈએ. મને તો લાગે છે કે એક સમય હતો જ્યારે આપણા વિચાર મોટા નહોતા, ત્યારે કોઈ પણ આપણે કામ કરતા હતા એટલે મિનિમમ કરતા હતા, ઘણા ઝૂકીને કરતા હતા, કોઈ એમાં જાણે કે કોઈ કોન્ફિડન્સ નહોતો. હવે જમાનો બદલાઈ ગયો છે. આ ખાલી પોલિટિક્સ નથી બદલાયું, આ મોદીજી અને મોદી સરકાર નથી બદલાઈ. મને લાગે છે કે આખું ભારત બદલાઈ ગયું છે. હવે જયશંકરજી, આજ તો પ્રોબ્લેમ છે વિરોધી પક્ષોનો. પહેલા ચંદ્રયાનની ગ્લોરી મોદીજીને મળી ગઈ, G20ની ગ્લોરી મળી ગઈ, હવે રામ મંદિરની ગ્લોરી મળી જશે તો ચૂંટણી તો જીતી જ જશે. જુઓ, હવે એમણે એ પણ વિચારવું જોઈએ અને તમારે પણ વિચારવું જોઈએ કે ગ્લોરી મળે કેમ છે. ગ્લોરી જો એવું તો નથી હોતું ને કે બધા કામ પોતાની રીતે થઈ જાય છે. હવે G20માં સફળતા મેળવી એમાં પણ ક્યાંક ને ક્યાંક કંઈક મહેનત તો હશે ને. અને
આખી દુનિયા કહી રહી હતી કે જોઈન્ટ ડિક્લેરેશન નહીં થઈ શકે. હા તો ઠીક છે, એના પર જ વાત કરીએ આપણે. એવું લાગ્યું વારંવાર કે જોઈન્ટ ડિક્લેરેશન નહીં થશે, અને આ હતું ઘણું મુશ્કેલ કામ હતું કે આજની દુનિયાની સ્થિતિમાં સર્વ સહમતિ બનાવવી સહેલી ન હતી. અને શું થયું પાછલા એટલે કે સમિટના 2-3 દિવસ પહેલાં જ્યારે નેગોસિએશન ચાલી રહી હતી તો તેઓ અમને કહેતા હતા, અમારી ટીમ, કે ભાઈ થઈ ચૂક્યું છે. 1 કલાક પછી કહેતા હતા કે નહીં, પાછો મામલો ખુલી ગયો છે. તો એ આમ જ ચાલતું ગયું. તો અંતમાં શું થયું કે જે ફાઇનલ જે અમારે કન્ક્લુડ કરવાનું હતું, અમને લાગ્યું કે કંઈક થોડાક દેશ છે એમની સાથે આપણે હાઈએસ્ટ લેવલ પર વાત કરવી પડશે, એટલે કે ડાયરેક્ટ વાત કરવી પડશે અને સમજાવવા પડશે કે ભાઈ એ બધાના હિતમાં છે કે આ G20 સફળ થાય. કેમ કે આપણે યુક્રેનના મામલા પર સહેમતિ નથી બનાવી શકતો. મને લાગે છે કે બાકીના જે કામ આપ્યા છે તેના પર આપણે પાણી ફેરવી દઈશું. તો આમાં જ્યારે જરૂર પડે છે તો અમારી ટીમે મને કહ્યું કે હું મોદીજી પાસે ગયો, તેમણે મને કહ્યું કે જુઓ, આ 1, 2, 3 જે વાત છે તે એમની સાથે તમારે ડિરેક્ટલી વાત કરવી પડશે. અને તેઓ ગયા અને તેમણે વાત કરી. તો એક રીતે હું કહીશ કે જે સહેમતિ જે બની, જે ભારતે, આ વાત તો પહેલી વાર ખબર પડી કે મોદીજીએ વાત કરી એટલે જોઈન્ટ ડિક્લેરેશન સફળ થઈ. નહીં, હું જુઓ, ત્યાં એક મોટો લોન્જ હોય છે, આ રૂમથી 2 ગણો અને 3 ગણો, અને બધા લોકો હતા ત્યાં મીટિંગ શરૂ થતા પહેલાં. અને એમને ખબર હતી કે તેઓ જાતે જઈને લોકોની સાથે, બાકીના લીડરોની સાથે વાત કરી રહ્યા છે. તો એમણે બધાને સમજાવ્યું કે આ જે તમારે જો કંઈક થોડું કોમ્પ્રોમાઇઝ કરવાનું છે, થોડું ઘણું કંઈક માનવાનું છે તો માની લો. કેમ કે જે ટોટલ પેકેજ જે છે તે સૌના હિતમાં છે. અને એક શબ્દને કારણે, ક્યાંક એક વાક્યને કારણે તમે આખા જે પરિણામ છે એને નહીં રોકો. તો મને લાગે છે કે ઘણા બધા એવા લીડર છે જેને લાગ્યું, અને એમને પોતાના જે સંબંધનો પણ ખ્યાલ હતો, અને એમણે મોદીજીના વિશે એક રીતે હું કહીશ કે પર્સનલ રિસ્પેક્ટ પણ હતી. પહેલાના જમાનામાં, હું તો 40 વર્ષથી આ પ્રોફેશનમાં છું, આપણે જોતા હતા કે દરેક વસ્તુ માટે કાં તો આપણે અમેરિકાની તરફ જોતા હતા અથવા રશિયાની તરફ જોતા હતા. એમના લીડર જે કરાવે તે સાચું, અને બાકી બધા પાછળ ચાલતા હતા. હવે તો તમે રોલ જ બદલી નાખ્યા છે. હવે તમે એ કહેવા માંગો છો કે જમાનો બદલાઈ ગયો છે. તો હું માનું છું કે જમાનો બદલાઈ ગયો છે, કે હવે જે છે જમાનો બદલાઈ ગયો કે તમે બદલી દીધો? હવે તમે ડિપ્લોમેટને પૂછી રહ્યા છો કે પોલિટિશિયનને? હવે મારી પાસે તો 2 in 1 છે. નહીં, હું કહીશ કે કંઈ બદલાયું પણ છે, કંઈક બદલવામાં આવ્યું પણ છે. ઓપોઝિશનના લોકોનું એવું કહેવું છે કે સમિટ તો દરેક સરકારના સમયે થાય છે. આ તો આ બાય ચાન્સ છે કે આ નહીં, મોદીજી નહીં. પ્રધાનમંત્રી તે સમયે સમિટ. તમે મને એમ કહો છો, તમે પણ 40 વર્ષથી કરી રહ્યા છો, હું પણ 40 વર્ષથી કરી રહ્યો છું. આવો સમય ક્યારે આવ્યો હતો પહેલા? કારણ કે પાછલો સમય જેનો ઉલ્લેખ કરે છે એ લોકો 1983માં નોન અલાયન્સ સમિટ હતી. હું હતો ત્યાં, હું જુનિયર હતો ઓફિસર. હું એ સમયનું ભારત જે છે એને આ સમયનું જે ભારત છે, આમાં ઘણો એટલો બધો ફરક આવી ગયો છે કે હું કહીશ કે દેશ પણ બદલાઈ ગયો છે. આપણી જે ક્ષમતા હતી એમાં પણ પરિવર્તન આવ્યું છે. આપણા વિશ્વાસમાં પણ પરિવર્તન આવ્યું છે. આપણા નેતામાં પણ પરિવર્તન આવ્યું છે. જનતામાંથી કોઈને પણ સવાલ પૂછવા છે? 1-2 સવાલ અત્યારે લઈ શકીશ. હા સર, આઈ વોન્ટ ટુ આસ્ક કે યુએસએ અને રશિયા આ 2 એકદમ અલગ કન્ટ્રીઝ છે. તમે એમાં બેલેન્સ કઈ રીતે મેન્ટેન કરો છો? દુનિયામાં આજકાલ એટલા વિવાદ છે અને એટલા યુક્રેનના યુદ્ધને કારણે સાચી જ આ ઘણો મોટો પડકાર હતો. અને અમે સાચી રીતથી, કેમ કે આપણે ઘણા જ ઇન્ડિપેન્ડન્ટ, શરૂથી જ આપણે ઇન્ડિપેન્ડન્ટ સ્ટાન્સ લીધો કે લોકોને લાગ્યું કે નહીં તો આ તરફ છે, નહીં તો આ તરફ છે. આ ઘણા જ ઇન્ડિપેન્ડન્ટ લોકો છે જે બોલવું છે તે પોતાની પોઝિશન સ્પષ્ટ કરે છે. તો મને લાગે છે કે એક રીતે એની પણ એ લોકોએ રિસ્પેક્ટ કરી છે. યુક્રેન વોરનો તમે ઉલ્લેખ કર્યો. યુક્રેન વોર એક એવી વસ્તુ છે જેમાં એક તરફ યુરોપ છે, એક તરફ અમેરિકા છે અને એક તરફ રશિયા છે. હવે મોદીજીથી પુતિન પણ ખુશ છે.
મોદીજીથી યુરોપિયન યુનિયનના લોકો પણ ખુશ છે અને મોદીજીએ જે કર્યું એને અમેરિકા પણ ખોટું નથી માનતું. સબકા સાથ સબકા વિકાસ. અહીંયા એક બ્રેક માટે આપણે રોકાઈશું અને બ્રેક પછી આપ કી અદાલતમાં ડોક્ટર જયશંકર પર આરોપો અને સવાલોનો હજી એક દોર. રાહુલજી કહેતા હતા કે એમણે એકવાર તમારી સાથે વાત કરી હતી ચાઇના વિશે. એ કહે છે કે જયશંકરજીને તો સમજ જ નથી ચાઇનાની. કાં તો સમજાવવા વાળામાં ખામી છે, કાં તો સમજવા વાળામાં ખામી છે. વેલકમ બેક. આપ કી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છે ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર પર. આપ કી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર પર આરોપ છે કે તેઓ ચીનથી ડરે છે. હવે આ આરોપ કોણ લગાડે છે એ તો કહેવાની જરૂર તો નથી જ. આપણા રાહુલ ગાંધીજી. તેઓ થોડા દિવસ પહેલા લદ્દાખ ગયા હતા અને ત્યાં તેઓ પેંગોંગ લેક પર ગયા અને એમણે જોયું કે આપણી હજારો કિલોમીટરની જમીન પર ચીને કબજો કરી લીધો છે, ચીને લઈ લીધી છે અને તમે કંઈ કરી નથી રહ્યા. આ સારી વાત છે કે તેઓ પેંગોંગ સુધી ગયા અને જે જમીન એમણે દૂરથી જોઈને એનો હું તમને એક ઇતિહાસ જણાવી દઉં છું. 1959માં ચીની આવ્યા ત્યાં અને 59 અને 1962ની વચ્ચે 3 વર્ષમાં એમણે એ એરિયા પર કબજો કરી લીધો, જે 1962 વોરમાં ત્યાં એક ઘણી જાણીતી જગ્યા છે ખુર્નક ફોર્ટ. આ જગ્યા હમણાં નથી ગઈ, આ જગ્યા 62માં ગઈ. તો જ્યારે તેઓ ચીનની વાત કરે છે અને જમીનની વાત કરે છે તો સૌથી પહેલાં તો વિચારવું જોઈએ કે જો ભારતની જમીન ગઈ, અને જમીન ગઈ 38,000 કિલોમીટર જમીન ગઈ, ક્યારે ગઈ? 62માં ગઈ. એ તો કહે છે કે મોદીજીએ આપી દીધી બધી જમીન સી જિનપિંગને. 1962માં. તો જુઓ 2020માં ચાઇના જે છે એ સમયે કોવિડ ચાલી રહ્યો હતો, આપણે લોકો લોકડાઉનમાં હતા. તો ચાઇનાએ શું કર્યું કે જે આપણા એમની સાથે 92 અને 96ના 2 એગ્રીમેન્ટ હતા, તો આ એગ્રીમેન્ટ મુજબ બંને સાઇડ જે છે ફૌજને મોટી સંખ્યામાં બોર્ડર લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલની પાસે નહીં લાવી શકાય. આ આપણી વચ્ચે લિખિત સમજૂતી જે છે, અને તમે લાવશો તો તમારે પહેલાં જાણ કરવી પડશે. હવે આ સમજૂતી અમે તો નથી કરી, એ સમયનો છે 30 વર્ષ જૂનો. એ સમયે આપણે નરસિંહ રાવજીની સરકાર કરી રહ્યા હતા. હવે થઈ શકે છે કે એમના મનમાં હોય કે આપણે એનું, કેમ કે કોવિડ ચાલી રહ્યો તો આપણે એનો કાઉન્ટર ડિપ્લોમેટ નથી કરી શક્યા. તો મોદીજીએ નક્કી કર્યું છે કે જો આપણે ચીનથી કોઈ ખતરો છે તો આપણે કાઉન્ટર ડિપ્લોય કરવું જોઈએ. અને એમણે તે સમયે આખા એરફોર્સ અને આપણા રેલ સિસ્ટમ અને રોડ સિસ્ટમની તાકાત લગાડી અને ખાલી એરફોર્સથી આપણે 70,000 જેટલા આપણા જવાન જે છે એમને એરલિફ્ટ કર્યા. આપણે ટેન્ક્સને પણ એરલિફ્ટ કર્યા, આપણે મોટી મોટી ગન જે છે, ટ્રક્સ, બધાને. કારણ કે તે સમય ત્યાં એપ્રિલના સમયે બરફ હોય છે તો ત્યાં રોડ પણ, અને તમે જાણો છો કે જ્યાં સુધી મોદીજી આવ્યા ત્યાં સુધી આ બોર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે આના પર કોઈ ધ્યાન જ નહોતું. અને તે સમય યુપીએની સરકારના સમયે એ રેકોર્ડ પર કહેવાયું કે જો બોર્ડરને એમ જ છોડી દો તો ચીની પણ નહીં આવી શકે. આ એમના વિચારો હતા. હવે કેમ કે બોર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કોઈએ ધ્યાન નહોતું આપ્યું તો હવે ઠીક છે, પાછલા 10 વર્ષમાં ઘણી પ્રગતિ થઈ ગઈ છે, પણ ડિપ્લોય કરવું એટલું સહેલું નહોતું. પણ તો પણ 2020માં અમે હજારોની સંખ્યામાં ત્યાં અમે ફૌજને મોકલી હતી, હથિયારોની સાથે પણ મોકલી, ડિપ્લોમેટ પણ કરાવ્યું હતું. તો આજે ત્યાં જો કોઈ સામનો કરી રહ્યું છે જે આપણે થઈ રહ્યું છે, એટલા માટે આ મોદી સરકારના નિર્ણયને કારણે થઈ રહ્યું છે. તો અને જો જમીનની આટલી ચિંતા છે, અને હોવી પણ જોઈએ, મને પણ જમીનની ઘણી ચિંતા છે, પણ જમીનની જો આટલી ચિંતા છે જે 38,000 કિલોમીટર
એ તો 62માં ગઈ ને, એના પછી તો આપણે ચિંતા કરવી જોઈતી હતી. તો જો હું ઓલિમ્પિક્સ જાઉં તો મારે ચાઇનાની જમીનની વાત તો કરવી જ જોઈતી હતી. હવે મને ખબર નથી કે જમીનની વાત કરી છે કે નથી કરી. જો તમે એટલું સરસ રીતે સમજાવી દીધું કે ચાઇનીઝ આવ્યા પણ આપણે પણ બરાબરનું ડિપ્લોયમેન્ટ કર્યું, પણ રાહુલજી કહી રહ્યા હતા કે એમણે એકવાર તમારી સાથે વાત કરી હતી ચાઇના વિશે. એ કહે છે કે જયશંકરજીને તો સમજ જ નથી ચાઇનાની. હવે હું શું કહું? હા, ક્યાં તો હું સમજાવી નહીં શક્યો, ક્યાં તો સમજાવવા વાળામાં ખામી છે, ક્યાં તો સમજવા વાળામાં ખામી છે. હવે બની શકે છે કે વાંક મારો છે, હું માનું છું. બની શકે છે કે તે ઘણા મોટા જ્ઞાની માણસ છે, ચતુર માણસ છે. પણ તમે તો ઘણો સમય રહ્યા છો ચાઇનામાં. હા, હું લગભગ 4.5 વર્ષ રાજદૂત હતો ત્યાં. તો લગભગ અત્યાર સુધી મારો રેકોર્ડ સૌથી લાંબો છે ત્યાંનો. તો પણ તમને ચાઇના સમજ નહીં પડ્યું, બોલો. નહીં, બની શકે છે એ 4.5 વર્ષ હું એમની સાથે વિતાવી લે તો સમજ પડી જાત મને. એક વાત દેશની જનતા એકદમ સાફ શબ્દોમાં જાણવા માંગે છે. મોદીજીએ સાફ કહ્યું કે ચાઇનાએ આપણી 1 ઇંચ પણ જમીન પર કબજો નથી કર્યો, કોઈ આવ્યું નહીં. પણ વારંવાર અલગ ક્વાર્ટર્સથી, જેમાં રાહુલ ગાંધી પણ સામેલ છે, જેમાં બીજા લોકો પણ છે, ઇન્ટરનેશનલ મીડિયામાં પણ એ કહેવાય છે કે ચીને આપણી જમીન પર કબજો કર્યો છે મોદીજીના પ્રધાનમંત્રી બન્યા પછી. ફેક્ચ્યુઅલ પોઝિશન શું છે? શું થાય છે કે આપણી ફૌજ જે છે સામાન્ય રીતે પોતપોતાના કેમ્પ પર રહે છે, એમના બેઝ કેમ્પ હોય છે. કેમ્પથી નીકળીને તે પેટ્રોલિંગ કરે છે. હવે તો તમે સમજો કે એક લાઈન છે, આપણે લાઈનના દક્ષિણમાં જે છે વધારે કરીને, અને આમાં ઘણું બધું, એટલે કે કેમ્પ અને લાઈનની વચ્ચે ડિસ્ટન્સ જે છે ઘણું વધારે હોય છે. એમની સાઈડમાં પણ એ સ્થિતિ. એમની સાઈડમાં અમુક જગ્યાએ ઓછું છે, કારણ કે એમણે પાછલા 40 વર્ષમાં પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી લીધું હતું. આપણે પાછલા 10 વર્ષથી માનો એક રીતે એનો સામનો કરી રહ્યા છે. આપણામાં પણ ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે, પણ એમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે, કેમ કે એમનો કેટલોક લીડ ટાઈમ હતો એમનો. હવે શું થાય છે કે 2020 પછી બંને સાઈડ પર જે ફોરવર્ડ ડિપ્લોયસ થઈ ચૂક્યા છે, કેમ્પની બહાર થઈ ચૂક્યા છે. અને નોર્મલી શું થાય છે ફૌજમાં, તમે જાઓ છો, પેટ્રોલિંગ કરીને પાછા આવી જાઓ છો. અહીંયા જે છે તમે બહાર જઈને ત્યાં તમે તમારી પ્રેઝન્સ, એટલે કે ટેન્ટમાં હોય કે કંઈ બીજું પરમેનન્ટ હોય, ત્યાં એક રીતે પોસ્ટ બનાવી છે. સામને આવી ગયા જેને કહેવાય. હા. તો હવે જે છે, જો તમે જોશો પાછલા 3 વર્ષમાં ઘણી બધી જગ્યા હતી જ્યાં એકદમ આપણે નજીક આવી ચૂક્યા હતા. અને ગલવાનમાં જે ઘટના બની હતી એ એટલા માટે બની કારણ કે બંને સાઈડ જે છે બિલકુલ નજીક આવી ગયા હતા. હવે આપણી કોશિશ અને એમની પણ કોશિશ છે પાછલા 3 વર્ષમાં આપણે બંને જે છીએ પોતાના ફોરવર્ડ ડિપ્લોયમેન્ટને, એટલે કે પોતાની પોસ્ટમાં પાછા જઈએ. જો કબજો નથી કર્યો ચાઇનાએ આપણી જમીન પર, આપણે ચાઇનાની જમીન પર કબજો નથી કર્યો, તો આ 19 વાર મીટિંગ શાના માટે થઈ રહી છે? નહીં, 19 વાર મીટિંગ એટલા માટે થઈ રહી છે કેમ કે બંને બાજુ ફોરવર્ડ ડિપ્લોયડ છે. હા, અને ઘણા નજીક આવી ચૂક્યા છે. અને જ્યારે ફૌજ જે છે હથિયારની સાથે બિલકુલ અલર્ટ હોય અને તણાવનો માહોલ હોય છે, તણાવના માહોલમાં પૂરા હથિયાર સાથે જો ફોરવર્ડ ડિપ્લોયમેન્ટ હોય, ત્યાં તો ત્યાં દુર્ઘટના થવાની જે ચાન્સીસ છે તે જે વધારે છે. તો આ રીતે જો આપણે આ ચાલતું રહેશે તો આ ચાન્સ બની શકે છે, જે પહેલાં જે પણ થયું છે તે થવાની સંભાવના છે. તો હવે જે નેગોશિએશન જે છે સાહેબ, કે તમે જે છે આટલું તમે જશો પાછળ અને આટલું હું પાછળ જઈશ. અને આ એકદમ નવી વાત નથી. જો તમે આનો ઇતિહાસ જાણવા માંગતા હો તો પહેલી વાર આપણે એવી પરિસ્થિતિમાં આવ્યા હતા 1958માં આવ્યા હતા, અને એ પણ ઉત્તરાખંડમાં આવ્યા. જગ્યા છે બારાહોટી. હવે બારાહોટીમાં શું થયું કે એ બંને સાઈડ આગળ વધ્યા અને પછી કઈ સમજૂતી થઈ, અને એ સમજૂતીમાં એ સમયે ભારતની સરકારે નક્કી કર્યું કે આપણે થોડું એટલે કે પાછળ હટીશું અને એક રીતે ત્યાં પેટ્રોલિંગ નહીં થશે. જે 1980માં
90sમાં જે 1986માં એક સુંદરોન નામની જગ્યા પર અરુણાચલ પ્રદેશમાં ત્યાં ખબર આવી કે ચાઇનીઝ ઘૂસીને આવી ગયા. તો ત્યાં 86થી 95 વર્ષ સુધી 9 વર્ષ સુધી નેગોશિએશન થયું. 9 વર્ષ પછી સમજૂતી થઈ અને એ સમજૂતી મુજબ આપણે અમુક પોસ્ટ પાછળ લીધી, એમણે પણ અમુક પોસ્ટ પાછળ લીધી. તો જ્યારે પણ આવો તણાવ થાય છે અને ફોરવર્ડ ડિપ્લોયમેન્ટ થાય છે, તો જ્યાં સુધી તેનો કોઈ નેગોશિએશન સમજૂતી નથી થતી તો કોઈ પણ સાઈડ પાછળ હટવા નથી જો માંગતી. તમે તો ચાઇનાને સારી રીતે જાણો છો, કેમ એ લોકો વારંવાર આ હરકતો કરે છે? આપણી વચ્ચે બાઉન્ડ્રી શું છે, શું હોવી જોઈએ, એના પર વિવાદ તો છે. પણ મારા માટે જે ચિંતાનો વિષય પણ છે, થોડું હું કહીશ કે હું વિચારું છું કે ક્યાંક અમારી રણનીતિ પણ છે કે જ્યારે સમજૂતી થઈ ચૂકી છે કે આ થઈ શકે છે કે આ તમે કહી શકો છો કે આ મારી જમીન છે, હું કહીશ કે આ મારી છે, આ છે, આ પાછલા 50-60 વર્ષથી આ વિવાદ ચાલી રહ્યો છે. પણ આ વખતે મને જે સૌથી વધારે હું કહીશ કે જે મેઇન મુદ્દો છે એ છે કે આપણા આના પર એગ્રીમેન્ટ હતા. 2 એગ્રીમેન્ટ હતા, 93 અને 96ના એગ્રીમેન્ટ હતા. એગ્રીમેન્ટ મુજબ એમણે જે ફૌજ કોઈ પણ બોર્ડર એરિયામાં ફૌજ મોટી સંખ્યામાં લાવવી નહીં જોઈતી હતી, અને જો એમણે જાણી જોઈને આનું ઉલ્લંઘન કર્યું છે, અને જાણી જોઈને કર્યું છે, કેમ કે ભૂલો થઈ જાય છે, ભૂલ તો થઈ જ જતી હોય છે, 100ની થઈ જતી હોય છે, વધીને 1000ની થઈ જાય છે, 10,000ઓમાં ભૂલ નથી થતી. આ કોઈ પ્લાન હોય છે, કોઈ ઓર્ડર હોય છે. તો જ્યારે એમણે આનું ઉલ્લંઘન કર્યું, એનો અર્થ એ છે કે એના મનમાં છે ક્યાંક કંઈક દબાણ કરવાનું, અને દબાણનો જવાબ એ છે કે આપણે એમનો સામનો કરવો તો આનો જોઈએ. અર્થ તો એ લગાડવામાં આવે છે કે મોદીજી ચીનથી ડરે છે? આનો નહીં, પણ એમની કોશિશ છે આપણા પર દબાણ નહીં કરવાની, અને આપણો જવાબ છે કે આપણે જે છીએ કાઉન્ટર ડિપ્લોયસ કરી ચૂક્યા છે, આપણી ફૌજ ઊભી છે. જો તમે દુનિયાને પૂછશો, જો દુનિયામાં એક દેશ ચીનની સામે એટલે કે હેડ ટુ હેડ જે સામનો કરી શકે રહ્યો તો ભારત છે. અને તમે હમણાં એ વિચારો કે કોવિડના સમયમાં ફૌજને મોબિલાઇઝ કરવાની મોકલી. અઘરું કામ છે. હા, અને એ સમયે આપણે વધારે ચર્ચા નહોતી કરી, કેમ કે અમને લાગ્યું કે આ રાષ્ટ્ર સુરક્ષાનો મામલો છે, આમાં પબ્લિક ડિબેટમાં લોકો એટલે કે આમાં આપણો ફાયદો નહીં થાય. જો તો ટ્રુપ્સની જે મૂવમેન્ટ જે છે તે ઘણી મોટી સંખ્યામાં થઈ, અને આજે જો કોઈ દુનિયામાં ચીનની સામે આંખથી આંખ મિલાવીને જો ઊભા છીએ તો એ આપણે છીએ. જયશંકરજી, જ્યારથી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યારથી લઈને હમણાં સુધી 18 વાર 1-to-1 મીટિંગ થઈ ચૂકી છે શી જિનપિંગ સાથે. એમને ભારત પણ બોલાવ્યા, ઝૂલો પણ ઝુલાવ્યો. એમને કોઈ એવું સન્માન નહોતું જે નહીં આપ્યું હોય, કોઈ એવો સંબંધ નહોતો જે બનાવવાની કોશિશ નહીં કરી હોય. પણ સંબંધ તો નહીં બન્યો, એનો અર્થ કૂટનીતિમાં દરેક દેશ ઈચ્છે છે કે બીજા સાથે, ખાસ કરીને જે પડોશી દેશ છે, તો એમની સાથે સંબંધો સારા હોય. આ તો સ્વાભાવિક છે. ક્યારેક એવા પાડોશી હોય છે જ્યાં તમારે કૂટનીતિ સિવાય જમીન પર પણ એમને મોટી તૈયારી રાખવી પડે છે. જો તમે પાછલા 10 વર્ષમાં જુઓ છો કે ફરક શું આવ્યો છે, ફરક છે કે 2014 પછી જો તમે બોર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જોશો કે પ્રગતિ શું થઈ છે, જે રોડ બનવાનું જે કામ છે, જે ટનલ બનવાનું કામ જે છે, આજે બ્રિજ બનવાનું કામ જે છે, એ લગભગ 2-3 ગણું 3-4 ગણું 4 ગણું વધી ગયું છે. જો આજે આપણી પાસે આ ડિપ્લોયમેન્ટ થઈ રહી છે, આ 2014 સમયે કે એના પહેલાં નહીં થઈ શકતી હતી. આપણી પાસે એ લોજિસ્ટિક રસ્તા છે જ નહીં ત્યાં જવા માટે, અને ત્યાં મેન્ટેન કરવું. તમે વિચારો કે ત્યાં જે ટેમ્પરેચર છે -20, -30, આખું વર્ષ આટલો બરફ જામેલો હોય છે, ત્યાં તો પાણી લોકો જે છે બરફ પીગાળીને પાણી પીવે છે. તો એની કઠિનતા જુઓ, અને એ કઠિનતા હોવા છતાં પણ આ સંખ્યામાં જો આપણે ફૌજને ડિપ્લોય કરી ચૂક્યા છીએ, તો ત્યાં એમને મેન્ટેન કરી ચૂક્યા છે. આ તો પ્રશંસાની વાત હોવી જોઈએ. અને હવે
એ પણ સમજો કે આ મુકાબલો જે છે એ હજી ચાલુ છે. હવે જ્યારે ચાલુ છે અને તમે ફોરવર્ડ ડિપ્લોયમેન્ટ કરી ચૂક્યા છો અને તમારે ત્યાં લોકો કહે છે કે અરે ભાઈ તમે તો હારી ગયા છો, તમે તો હારી ગયા છો, તમને શું લાગે છે કે ફૌજનો જુસ્સો આને કારણે વધશે? તમે 62માં જ્યારે યુદ્ધ થયું હતું તો દેશ જે છે સૌ એક સાથે, જ્યારે પણ 62માં જ નહીં, કારગિલમાં પણ જ્યારે થયું હતું, પહેલાં જ્યાં પણ જ્યારે દેશમાં સંકટના સમયથી પસાર થયો તો એ સમયે લોકોએ પોતાના રાજનીતિક વિવાદોને સાઈડમાં રાખીને બધા એક સાથે હળીમળીને એમણે એમનો સામનો કર્યો. આ દુર્ભાગ્યની વાત છે કે આપણે આ સમયે સપોર્ટ આપવાની જગ્યાએ આમાં આલોચના થઈ રહી છે. આલોચના એ પણ કે બેબુનિયાદ, એટલે કે તમે એવી વસ્તુઓ કહી રહ્યા છો જે તમને પોતાને ખબર નથી કે હમણાંની વસ્તુ નથી, આ 62ની વસ્તુ છે. તમને ખબર છે કે થોડા સમય પહેલા ચાઇનીઝ આજકાલ ગામો પણ વસાવી રહ્યા છે બોર્ડર લાઇન પર. હવે આનો ઘણો હંગામો થયો કે અરુણાચલ પ્રદેશમાં એક ગામ એમણે મોડલ વિલેજ કહે છે. હવે આ જગ્યા જે છે તે 1959માં ચાઇનાઓએ કબજો કર્યો. એના પર આખા પાર્લામેન્ટમાં ચર્ચા થઈ હતી 1959માં. અરુણાચલ પર તો એમણે એક મેપ રિલીઝ કરી દીધો જે ભારતને માટે ઠીક નથી. નહીં, એમની આખા અરુણાચલ પ્રદેશ માટે નીતિ ઠીક નથી. મેપને તો છોડી દો તમે, મેપ તો અમને બિલકુલ નામંજૂર છે. કારણ કે જમીન આપણી છે, એમણે કંઈક એમના નામ બામ આપ્યા છે, એમના નામકરણથી પણ જમીન તો આપણી જ છે ને. તો એ અલગ વાત છે. વાત એ છે કે આજે જે છે એક રીતે ગુમરાહ કરવામાં આવી રહ્યું છે કે જે પહેલાંની જે ઘટનાઓ થઈ છે, જે 62ના પહેલાં થયું છે, 62 દરમિયાન થયું છે, એનો જે વાંક જે છે એ એક રીતે આજે અમારી પર થોપવાની કોશિશ થઈ રહી છે. જો જ્યારે બ્રસેલ્સમાં હતા રાહુલ ગાંધી, જ્યારે અહીંયા G20 થઈ રહ્યું હતું તો એમણે કહ્યું યુરોપમાં કે ચાઇનાની પાસે એક વિઝન છે અને મોદીજી પાસે વિઝન નથી. એક તો સમય જુઓ કે ભારતમાં સૌથી મોટી, આપણા ઇતિહાસમાં સૌથી મોટું સંમેલન જો થઈ રહ્યું છે જેમાં આપણે સૌએ હળીમળીને એના વખાણ કરવા જોઈએ. એ સમયને જો તમે બહાર જઈને એની આલોચના કરી રહ્યા છો અને એને તમે છોડો, ક્યારેક છે ને તમે ભૂલથી તમારી સાચી પોઝિશન જે છે એ પ્રગટ કરી દો છો. જેમ કે તમે કહો કે બેલ્ટન રૂટ, તમને ખબર છે ને ચાઇનાનો આ ઘણો મોટો કનેક્ટિવિટી પ્રોજેક્ટ છે કે દુનિયાભરમાં તે અલગ અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યા છે. હવે આ બેલ્ટન રોડના વખાણ કરે. હવે એ જ બેલ્ટન રોડ જે છે એ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરના થ્રુ થઈને જાય છે. અને જ્યારે તમે બેલ્ટન રોડની વાત કરો છો તો તમારા મોઢામાંથી એ બે શબ્દો નથી નીકળતા કે ભાઈ આ આપણી સોવેરિયન ટેરિટરી ઇન્ટિગ્રિટીનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. તો બતાવે છે ને, અંદરની ભાવનાઓને નીકાળીને આવે છે. પહેલી વાર ચાઇના પર તમે આટલી સરસ રીતે સમજાવ્યું. મને લાગે છે કે લોકોને પણ સમજ પડી હશે સ્થિતિ શું છે. ચાઇના પર કોઈ સવાલ જો લોકો પૂછવા માંગતા હોય તો? મારો સવાલ એ છે તમને કે મિસ્ટર રાહુલ ગાંધીને શું ચાઇના બ્રીફ કરે છે? જ્યારે અહીંયા બેસશે ને એમને પૂછી લેજો. પણ આ તો એ છે કે એકવાર જે તમે જાણતા હશો આ કે 2017ની ઘટના છે કે એ સમયે ડોલકામાં ભૂટાનમાં તણાવ ચાલી રહ્યો હતો. આપણે ચાઇના અને આપણે થોડા આમને સામને આવી ચૂક્યા હતા. તો એ સમયે એમની એક મિટિંગ થઈ હતી ચાઇનીઝ એમ્બેસેડરની સાથે અને અમે લોકો હેરાન હતા કે ભાઈ ભારતની ફૌજ ચાઇનાના એકદમ એટલે કે સામને ઊભી છે. જો તમને બ્રીફિંગ જોઈતી હોય તો એ સમયે હું રાજનીતિમાં નહોતો, હું વિદેશ સચિવ હતો. કે જો બ્રીફિંગ જોઈએ તો મને બોલાવી લેવો જોઈતો તો હું તમને જણાવી દેત કે શું થઈ રહ્યું છે. તમને ચાઇનીઝ એમ્બેસેડરથી બ્રીફિંગ લેવાની શું જરૂર છે? તો હવે દરેક માણસ ક્યાંક નમી પડે છે. તો તમને શું લાગે છે કોણ એમને આ બધું ફીડ કરે છે, આવી વાતો? મને ખબર નથી અને જે મને ખબર નથી, જે વસ્તુ મને ખબર નથી, હું નોર્મલી એના પર બોલતો પણ ખબર નથી. કાઢવી જોઈએ તમારે. વધુ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક પછી આપ કી અદાલતમાં એસ જયશંકર પર આરોપો અને સવાલોનો હજી એક દોર. પહેલા તો આપણે કહેતા હતા કે પાકિસ્તાન આ બધું કરાવે છે, ISI બધું કરાવે છે. હવે તો ત્યાં પોતે ખાવાના ફાંફા છે, એ શું કરાવશે?
નહીં, એમની હાલત તો ખરાબ છે, હું માનું છું. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર પર આરોપ છે કે તેઓ ભારતની બદનામી કરવા વાળાને રોકી નહીં શક્યા. ડોક્ટર જયશંકર, આખી દુનિયાના સમાચાર પત્રોમાં, ન્યૂયોર્ક ટાઈમ્સ જેવા છાપાઓમાં, વોશિંગ્ટન પોસ્ટમાં છપાય છે કે ભારતમાં માઇનોરિટીઝ પર, મુસલમાનો પર જુલમ થઈ રહ્યા છે. તમારા ફેવરેટ રાહુલ ગાંધી પણ જ્યારે બહાર જાય છે તો એ કહે છે કે અહીંયા તો જીવવું મુશ્કેલ છે મુસલમાનોનું, પણ કોઈ જવાબ નથી આવતો. પહેલા તમે વિચારો કે દેશની અંદર જે મિસ ઇન્ફોર્મેશન આપે છે એના વિશે શું. કેમ કે શું થાય છે કે જે અહીંયાની જે મિસ ઇન્ફોર્મેશન અને બહારની મિસ ઇન્ફોર્મેશન આ બંને કનેક્ટ થાય છે. ક્યારેક કનેક્શન થોડું લૂઝ થઈ જાય છે ને, તો લોકો બહાર જઈને એને પર્સનલી કનેક્ટ કરે છે. જ્યોર્જ સોરોસ જેવા માણસ કહે છે કે ભારતમાં જે મુસલમાન છે એમની નાગરિકતા છીનવાઈ જશે, સિટીઝનશિપ ઝૂંટવાઈ જશે, આવો પ્રચાર છે. હા, નહીં રજતજી, એમણે કોન્ફરન્સમાં યુરોપમાં કહ્યું મિલિયન્સ, તમે આ સંખ્યા જુઓ, મિલિયન્સ એટલે કે 10 લાખ, મિલિયન્સ ઓફ મુસ્લિમ વિલ લૂઝ ધેર સિટીઝનશિપ. તો આ એમનું કહેવું હતું, રેકોર્ડ પર છે. હું ખાલી એમની વાત નથી કરતો, આવા ઘણા લોકો છે. બરાક ઓબામાએ સવાલ પૂછ્યો જ્યારે તમે યુએસમાં હતા. એમણે પબ્લિકમાં કંઈક ટિપ્પણી કરી. આ લેફ્ટ લિબરલ દુનિયા જે છે તે મોદી સરકારની સફળતાને સહન નથી કરી શકતા. એમને લાગે છે કે જેમના એ ગણેલા ગાંઠેલા મિત્રો જે છે, જ્યારે એમને પોલિટિકલ સક્સેસ નથી મળતી તો એમના સપોર્ટમાં એમણે કંઈ કહેવું જોઈએ. એ તો કહે છે કે હિન્દુ રાષ્ટ્ર બનાવવા ઈચ્છે છે. નરેન્દ્ર મોદી હિન્દુ નેશનલિસ્ટ છે. નરેન્દ્ર મોદી નેશનલિસ્ટ તો છે, એ તો આપણને સાફ દેખાય જ છે. પણ હું એમને કહું છું કે જુઓ, જ્યારે તમે શપથ લો છો તો શાના પર શપથ તમે લો છો? બાબી પર હાથ મૂકો છો? તમે નથી મૂકતા ને. અમારી ઉપર આ આરોપ લગાડવાનો ઘણો સહેલો જો છે. બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટર ઋષિ સુનક એ કહે છે કે મને ગર્વ છે કે હું એક હિન્દુ છું. એ પૂજા પણ કરે છે, રક્ષાબંધન પણ ઉજવે છે, દિવાળી પણ ઉજવે છે. અહીંયા આવ્યા તો મંદિરમાં પણ ગયા. એમના વિશે તો કોઈ કાંઈ નથી કહેતું. આ એક રીતે પોલિટિકલી અટેક છે. આ પોલિટિકલ અટેક છે. તમે કોઈ પણ આ વેસ્ટર્ન ન્યૂઝપેપર જોશો ને તો કહેશે કે હિન્દુ નેશનલિસ્ટ મોદી ગવર્મેન્ટ. ઓકે, તો તમે પોતાના વિશે કેમ નથી કહેતા? તમે કહો ને કે ક્રિશ્ચિયન ડેમોક્રેટ જે પણ હોય અથવા ક્રિશ્ચિયન જે પણ પાર્ટી હોય, અને આનો મુકાબલો એક રીતે થશે જ્યારે આપણે બતાવીશું કે ભારતની પબ્લિક જે છે સરકાર પર વિશ્વાસ કરે છે, અને આપણે ત્યાં સરકારે શું નથી કર્યું. જેમ કે લોકોને અનાજ આપ્યું, લોન આપી, ફાઇનાન્શિયલી પૈસા લોકોના બેંક અકાઉન્ટમાં પૈસા આપ્યા, આવાસ યોજના હેઠળ ઘરો આપ્યા છે, લોકોને હેલ્થ એક્સેશન આપ્યું છે, આ જન આરોગ્ય યોજના, આયુષ્યમાન ભારત, લોકોને પેન્શન આપ્યું છે, ખેડૂતોને ફર્ટિલાઇઝર અને બીજો માટે જે સન્માન નિધિમાં પૈસા આપ્યા. તમે મને બતાવો કે અહીંયા શું ભેદભાવ હતો? આમાં એવી કઈ સિચ્યુએશન હતી કે કોઈ નહીં કહી શકે કે ભાઈ મારું નામ ભલાણા આપ છે, આના કારણે મને નહીં મળ્યું? એવું નથી. એની ચર્ચા વિકસિત દુનિયામાં થતી નથી. અને મને બિલકુલ વિશ્વાસ છે કે ભારતની જનતા જે છે એને આને ઓળખે છે. હું તમારી વાત માનું છું કે જે યોજનાઓ છે સરકારોની, ક્યાંય પણ હિન્દુ મુસલમાનોમાં ભેદભાવ કરવામાં નથી આવતો. પણ મુસલમાનોના વિશે એક ઇમ્પ્રેશન જરૂર એમના હૃદયમાં બની છે કે જે રીતે આ સરકાર અમારા વિરુદ્ધ છે. ક્યારેક મોબ લિન્ચિંગની ઘટનાઓ થાય છે, ક્યારેક રાઇટ્સ થાય છે, તો એમને લાગે છે કે અમારા વિરુદ્ધ જ વધારે એક્શન લેવામાં આવે. તમને શું લાગે છે કે એ દેશોમાં આવા ઇન્સિડન્ટ્સ નથી થતા? પણ તમે જુઓ એને કઈ રીતે મેનેજ કરે છે, એને કેટલું એ પોતે ચડાવે છે. નથી ચડાવતા એને. તમે જુઓ યુરોપમાં શું થઈ રહ્યું છે, યુકેમાં શું થઈ રહ્યું છે, યુએસમાં શું થઈ રહ્યું છે. તો આ કોન્વર્ઝેશન જે છે ને તે વન સાઇડેડ કોન્વર્ઝેશન છે. હજી એક એ આપણને સંભળાવે છે અને સાંભળવા માટે તૈયાર નથી આ લોકો. અને પાછું સંભળાવીએ અને એમને બહુ ખરાબ લાગે છે. મેં સાંભળ્યું કે તમે કેનેડાના પ્રાઇમ મિનિસ્ટરને ખાલિસ્તાની એક્ટિવિસ્ટ વિશે કહ્યું તો એમને ખરાબ લાગ્યું.
નહીં, કેનેડા સાથે જે છે આપણા અમુક વર્ષોથી આ વાત ચાલી રહી છે. ત્યાં ખાલિસ્તાની એમની જે ગતિવિધિઓ છે, જે એમને માટે જે સ્પેસ છે એ ઘણી એ પણ ખબર આવી કે સરેમાં એમણે પરવાનગી આપી કે એ એન્ટી ઇન્ડિયા રેફરેન્ડમ કરી શકે છે. નહીં, મેં પણ એ રિપોર્ટ જોયો હતો. તો આ હું કહીશ કે આપણા સંબંધો માટે આ સારું નથી. અને મને લાગે છે કે કેનેડા પોતાના હિતમાં નથી કે આવી તાકાતો જે હોય છે અને બાકી વસ્તુઓ જોડાઈ જાય છે આની સાથે, ખરાબ આદતો જે હોય છે. પણ એટલી હિંમત વધી જાય કે લંડનમાં આપણા હાઈ કમિશન પર તે ખાલિસ્તાનનો ઝંડો લગાવી દે, લોહી તો ઉકળશે. અમે જે છે ખૂબ સ્ટ્રોંગલી યુકે ગવર્મેન્ટની સાથે મામલો ઉઠાવ્યો હતો અને એમણે પોતાની સાઈડથી હાઈ કમિશનની સુરક્ષાને વધારી છે. અને એમણે જેનો હાથ હતો એમના વિરુદ્ધ મારા હિસાબે હવે કેસ પણ વધારી દીધા છે. એફઆઈઆર આપણે અહીંયા નોંધી લીધી. હવે અહીંયાથી થોડી પોલીસ ત્યાં ખાલિસ્તાનીઓને પકડવા જશે. યુકેમાં જે મને જાણકારી મળી છે ત્યાં પણ કંઈક કેસ શરૂ થયો છે. અને આપણે એફઆઈઆર નોંધવી જોઈએ, કારણ કે જે થયું છે તે ભારતની જમીનમાં થયું છે. જે હાઈ કમિશન જે છે એ ભારતની જમીન છે. પહેલા આપણે કહેતા હતા કે પાકિસ્તાન આ બધું કરાવે છે, આઈએસઆઈ આ બધું કરાવે છે. હવે તો ત્યાં પોતે ખાવાના ફાંફા છે, એ શું કરાવશે? નહીં, એમની હાલત તો ખરાબ છે, હું માનું છું. અને એના પણ કારણો છે. અને એમણે એ પણ વિચારવું જોઈએ કે આ પરિસ્થિતિમાં કેવી રીતે પહોંચે. કેમ કે એમણે જો ડેવલપમેન્ટને જો બિલકુલ દૂર કરી દીધું છે. બધું જે એમનું ફોકસ જે હતું તે પોતાની ફૌજ પર હતું અને આતંકવાદ પર હતું. ડિપ્લોમેટિકલી પણ ઘણું ટાઈટ કરી દીધું તમે. મેં સાંભળ્યું કે પ્રેસિડેન્ટ બાઇડનથી પણ ઘણી રિક્વેસ્ટ કરી, પ્રિન્સ સલમાનને ઘણી રિક્વેસ્ટ કરી કે 1 કલાક જ અમારે ત્યાં રોકાઈ જાઓ, અમારી ઇજ્જત રહી જશે. ખબર નથી મને, આની જાણકારી નથી મને નથી પૂછ્યું. કેમ કે પહેલા તો આ થતું હતું કે જો યુએસ પ્રેસિડેન્ટ ઇન્ડિયા આવી રહ્યા છે તો આવતા જતા ત્યાં પાકિસ્તાનમાં રોકાશે, અથવા સાઉદીના પ્રિન્સ આવી રહ્યા છે તો એ રોકાશે. હવે એ બંધ થઈ ગયું. જુઓ, એ એક રીતે એવી પરંપરા હતી. અને આ હતી કારણ કે એ જે લોકો જે છે ઇન્ડિયા પાકિસ્તાનને, હું 1950-60ની વાતો કરું છું, 70sની પણ થોડી, લોકો જે છે આપણને એક રીતે એક સ્તર પર માનતા હતા. અને આપે જોયું હશે કે વર્ષોથી જે અહીંયા આવતા હતા, જે ત્યાં આવતા હતા, એટલે કે એક જગ્યા તો બીજી જગ્યા પર એમને જવું પડતું હતું. પણ પાછલા હું કહીશ 9-10 વર્ષોથી આ પ્રક્રિયા જે છે એ બંધ થઈ ગઈ છે. અને આજકાલ લોકોનો ઇન્ટરેસ્ટ, કેમ કે દુનિયાનો શું ઇન્ટરેસ્ટ છે? દુનિયાનો ઇન્ટરેસ્ટ ટેકનોલોજીમાં છે, ટેલેન્ટમાં છે, ઇકોનોમીમાં છે, સુરક્ષામાં છે. એમને લાગે છે કે ભાઈ આ દેશ જે દુનિયામાં આટલા બધા પ્રોબ્લેમ્સ છે તો આ કમસે કમ કંઈક તો કરશે આપણા બધા સાથે હળીમળીને. હવે આ અપેક્ષા આપણા પર રાખી શકે છે, એમના પર શું અપેક્ષા રાખવાની? તો જો અપેક્ષા જ નથી તો કોણ જવાનું ત્યાં? જુઓ, એક જમાના સુધી તો આપણે સમજી રહ્યા હતા કે ટર્કી એમનો સાથ આપી રહ્યો છે. હવે મેં જોયું કે ટર્કીએ પણ કહ્યું કે યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલમાં ભારત મેમ્બર હોવું જોઈએ. જો આપણે ઇકોનોમિકલી નંબર 5 થઈ ચૂક્યા છે અને વધુ આગળ વધવાની સંભાવના છે. પોપ્યુલેશનમાં આપણે નંબર 1 છે. જો તમે લોકોને પૂછશો કે ટેકનોલોજીની સાથે તમે 3 દેશોને જોડો દુનિયાના, તો ભારતનું નામ લેશે. તો આપણી જે છબી જે છે બદલાઈ ચૂકી છે. લોકો સમજે છે, દરેક દેશ સમજે છે, ખાસ કરીને જે જવાબદાર દેશ જે હોય છે. હવે ટર્કી જે છે તે G7નું સદસ્ય છે. તો એમને જે સમજ છે કે ભારતનું યોગદાન શું હોવું જોઈએ, એમનો પોતાનો અનુભવ છે, એમણે જોયું છે. એમને ત્યાં ભૂકંપ આવ્યો, આપણે જે છે સૌથી પહેલા દેશ હતા, પહેલા દેશોમાંના હતા જે ત્યાં ગયા અને આપણા ડિઝાસ્ટર રેસ્ક્યુ ટીમે ત્યાં એક ફિલ્ડ હોસ્પિટલને ત્યાં સ્થાપના કરી. ત્યાં ઘણા લોકોની સારવાર કરી હતી. આપણી ટીમના જે સ્ક્વોડ જે હોય છે એમણે અમુક લોકોને બચાવ્યા પણ હતા. તો આવી વસ્તુઓથી શું થાય છે કે દુનિયાના વિચાર ભારત વિશે બદલાઈ જાય છે. તો તમારે ત્યાં કંઈક તો ફિલિંગ થતી હશે ને? તો પાકિસ્તાનનું કોઈ ફ્યુચર છે?
આપણે આગલા સવાલ પર જઈ શકીએ છીએ. આગળનો સવાલ જનતાથી લઈ લઈએ. અમે ઘણા ફોટો અને વિડીયો જોયા છે પીઓકે થી. ત્યાંના લોકો મોદી સરકારથી એ ડિમાન્ડ કરે છે કે એમને ભારતમાં સામેલ કરવામાં આવે. તો શું મોદી સરકાર એમની મદદ કરશે? લગભગ 30 વર્ષ પહેલા આપણે સંસદે નક્કી કર્યું હતું અને આ સંસદનું એક રિઝોલ્યુશન છે કે પીઓકે જે છે એ ભારતનો બિલકુલ ઇન્ટરગ્રલ પાર્ટ ઓફ ઇન્ડિયા એન્ડ ઇટ વિલ ઓલવેઝ રિમેન સો. તો હવે જે છે તે છે આપણે એક રીતે વારસામાં પ્રોબ્લેમ મળ્યો છે. તો આગળ જે થશે એ આપણે જોવું પડશે, કારણ કે તમે જાણતા હશો કે અમારી અત્યાર સુધીની જે વાતચીત થઈ રહી તે દુનિયા પણ બદલાઈ રહી છે, ભારત પણ બદલાઈ ગયું છે, પાકિસ્તાન પણ બદલાઈ ગયું છે. તો આગળ હવે કઈ દિશામાં જશું એ કહેવું હમણાં થોડું મુશ્કેલ છે ઘણું. એટલે જ પૂછે છે કે શું પાકિસ્તાનનો નકશો પણ બદલાશે થોડો ઘણો? નહીં, પીઓકે જે છે તે પાકિસ્તાનના નકશામાંથી નથી, એ ભારતના નકશામાં છે. વધુ એક બ્રેક અને બ્રેક પછી આપકી અદાલતમાં ડોક્ટર એસ જયશંકર પર આરોપો અને સવાલોનો હજી એક દોર. ત્યાં સુધી મારા મનમાં એક સેકન્ડ માટે મારા મનમાં નહોતું કે હું પોલિટિક્સમાં જાઉં. મારા પરિવારમાં કોઈ પોલિટિક્સમાં નથી. કોઈ પણ ના શકે ને. તમારા ત્રણેય બાળકો દેશની બહાર છે, તમારી વાઈફ પણ જાપાની છે. પણ એ ઇન્ડિયન નેશનલ છે. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છે, સવાલ પૂછી રહ્યા છે ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરને. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર પર આરોપ છે કે તેઓ રાજનીતિમાં મિસફિટ છે. ડોક્ટર જયશંકર, મેં તમારું આખું બેકગ્રાઉન્ડ જોયું. જીવનભર ડિપ્લોમેટ રહ્યા. જે પરિવારથી તમે આવો છો, તમારા પિતા એ પણ ઇન્ટરનેશનલ ફેમના લોકો હતા. તમારા પરિવારમાં બધા આંતરરાષ્ટ્રીય છે. તો પછી રાજનીતિમાં કેવી રીતે આવી ગયા? મેં 41 વર્ષ પછી મેં ફોરેન સર્વિસથી રિટાયરમેન્ટ લીધું. એના પછી હું કોર્પોરેટ સેક્ટરમાં ગયો. હું એ સમયે ટાટા ગ્રુપ સાથે કામ કરી રહ્યો હતો. ત્યારે સારી પોઝિશન હતી મારી, સારી નોકરી હતી મારી, આરામની નોકરી હતી. પછી અચાનક એક દિવસ ચૂંટણી પછી 19મી ચૂંટણી પછી મને કહેવામાં આવ્યું કે તમે પ્રધાનમંત્રીને આવીને મળો. અને એમનું કહેવું હતું કે તમે કેબિનેટને જોઈન્ટ કરો. ત્યાં સુધી મારા મનમાં એક સેકન્ડ માટે મારા મનમાં નહીં હતું કે હું પોલિટિક્સમાં જાઉં. મારા પરિવારમાં કોઈ પોલિટિક્સમાં નથી. કોઈ પણ ના શકે ને. તમારા ત્રણેય બાળકો દેશની બહાર છે, તમારી વાઈફ પણ જાપાની છે. પણ એ ઇન્ડિયન નેશનલ છે. જે નોન પોલિટિકલ લોકો જે હોય છે એમના મનમાં ક્યારેક એ આવે છે કે ભાઈ દેશની પ્રગતિ થવી જોઈએ. જો અહીંયા હું કંઈક કોન્ટ્રીબ્યુટ કરી શકું તો સારું થશે. તો જે રીતે પીએમએ કહ્યું તો મને લાગ્યું કે મારે એમના હાથ મજબૂત કરવા માટે જે કોર્પોરેટ નોકરી જે છે એ છોડીને રાજનીતિમાં આવવું જોઈએ. પણ જ્યારે હું મંત્રી બન્યો તો એ સમયે હું કોઈ પોલિટિકલ પાર્ટીનો સભ્ય ન હતો. તો એ જે છે એના વિશે પણ મેં વિચાર્યું. મેં 1 મહિનો વિચાર્યું અને પછી મેં તે નિર્ણય મોદીજી કોઈને પોતાની સરકારમાં કેબિનેટ મિનિસ્ટર બનાવશે તો નિર્ણય હામાં જ હશે ને? નહીં, એ તો છે. આમાં વિચારવાનો સ્કોપ શું છે? નહીં, એવું છે કે જે પોલિટિકલ લોકો છે ને એમના માટે હા હશે. મારા જેવા વ્યક્તિ જેના મનમાં પોલિટિક્સ ન હતું. તમે જ્યાં પહોંચ્યા છો, પોલિટિકલ લોકોને ત્યાં પહોંચતા 50 વર્ષો લાગી જાય છે. નહીં, જુઓ, સાદડીઓ પાથરે છે, માઇક લગાડે છે. નહીં, જુઓ, ઘણા પાપડ વણે છે લોકો. નહીં, એવું છે. મારે માટે સરપ્રાઈઝ હતું. જો તમે કોઈ માણસને અચાનક પૂછી લો છો કે જે એને માટે સરપ્રાઈઝ છે તો થોડો સમય લાગશે ને. તો પણ મેં જે કહ્યું હતું કે મારો જે પરિવાર જે છે એ જે એક પરિવાર છે એ એક ઇન્ટરનેશનલ છે એ છે. અને પણ આના પર હું 2 કમેન્ટ કહીશ કે જો આજે જે છે લગભગ 3 કરોડ આપણા નાગરિક અને ભારતીય મૂળના લોકો
દેશની બહાર રહે છે એમનું પણ દેશની પ્રગતિમાં ઘણું મોટું યોગદાન હોય છે. કે તમે જુઓ કે જ્યારે કોઈ સંકટનો સમય આવે છે, અને આવ્યો હતો જ્યારે આપણે ન્યુક્લિયર ટેસ્ટ કર્યો હતો, આપણી વિરુદ્ધ ફાઇનાન્શિયલ એક રીતે સેન્શન લાગ્યા હતા, તો એ સમય અને આજે પણ તમે રેમિટન્સ જુઓ, જેટલું રેમિટન્સ દુનિયાથી ભારતમાં આવે છે, ફોરેન ઇન્વેસ્ટમેન્ટથી વધારે રેમિટન્સની સંખ્યા હોય છે. તો આ લોકો જે ભારતની બહાર કામ કરે છે, આ હું કહી શકું છું. જુઓ, હું 40 વર્ષમાં લગભગ હું 30 વર્ષ હું દેશની બહાર હતો. જ્યારે દેશની બહાર કોઈ માણસ હોય છે ને, દેશના વિશે વધારે વિચારે છે. અને મારા કેસમાં તો હું વિદેશ સેવામાં હતો, 4 જગ્યા પર હું રાજદૂત હતો. અને જ્યારે દેશની સેવામાં દેશના પ્રતિનિધિ હોય તો એ સમયે દેશ વિશે ગર્વ વધારે થાય છે. તો હું કહીશ કે જે અમે લોકો જે દેશને રિપ્રેઝન્ટ કરીએ છીએ, અમે જે છીએ તે સુપર નેશનલિસ્ટ હોઈએ છીએ. કારણ કે અમારે માટે નેશનલિઝમ જે છે, આ કોઈ ભાષાનો મામલો નથી હોતો, અમારે માટે રોજનો મામલો હોય છે. કે દેશનો જે ગર્વ અને જે જવાબદારી હોય છે એને અમે દરેક સમયે અમારી સાથે રાખીએ છીએ. તો એટલે જ જ્યારે મોદીજી વિદેશ જાય છે, તેઓ ઇન્ડિયન ડાયસ્પોરાના લોકોને એડ્રેસ કરે છે. પહેલી વાત, જ્યારે એ ગયા અમેરિકા ગયા, તો એ સમયે એમની ઘણી મોટી મિટિંગ થઈ હતી પેલા મેડિસન સ્ક્વેરના ગાર્ડનમાં. તો અને એને એક રીતે મોડલ મિટિંગ બનાવવામાં આવી, અને પછી જ્યાં જાય છે ત્યાં હમણાં પણ એના સમાન કેટલીક મિટિંગ કરવાની કોશિશ કરે છે. એમને લાગ્યું કે એ સમયે આમાં એક તો જે આપણો સમુદાય જે છે, એમને એવું લાગવું જોઈએ કે ભારત જે છે, જે એમણે કહ્યું કે આપણો સંબંધ જે છે પાસપોર્ટનો સંબંધ નથી, આ લોહીનો સંબંધ છે, આ લોહીનો સંબંધ છે. અને એક રીતે એમણે આ ઇમોશનલ બોન્ડ બનાવ્યો. તો આ જે 3 કરોડ ભારતવાસી કે ભારતીય મૂળના જે લોકો છે, કે એમને લાગે છે કે ભાઈ આ જે દેશ છે જે એમને ભૂલ્યો નથી, આજે પણ આપણા દેશમાં આપણી કિંમત છે, અમારો આદર સન્માન છે એ લોકો. તો આ હું કહીશ કે આ ઘણી સારી વાત છે. અને આપણા માટે જો તમે રાષ્ટ્રહિતના પરિપ્રેક્ષમાં જુઓ તો આપણા માટે ઘણી મોટી વાત. પણ હું જોઈ રહ્યો છું કે ધીમે ધીમે તમે રાજનીતિના ગુણ શીખી રહ્યા છો. તમે જોયું કે આજકાલ બજરંગબલીનો જમાનો છે, તો તમે પણ તમારી વાતોમાં બજરંગબલીને ડિપ્લોમેટ કહેવાનું શરૂ કરી દીધું. નહીં, એ તો એ રાજનીતિ નથી. એ તો મારો શરૂથી વિશ્વાસ છે કે જે આપણો ઇતિહાસ અને આપણી પરંપરાને સમજવામાં અને દુનિયાની સામે પ્રસ્તુત કરવામાં મારો દરેક સમયે ઇન્ટરેસ્ટ રહ્યો છે. જેમ કે કૂટનીતિના વિશે મેં તમને એક પુસ્તક લખ્યું છે, જ્યાં મેં કે જે કૃષ્ણને જે છે એમનું મેં કૂટનીતિ સાથે સંબંધ શું હતો, એમનું યોગદાન શું હતું, મહાભારતમાં એમનું મહત્વ શું હતું. આ હવે જો દુનિયાની સામે રાખીએ તો ઘણા બધા એવા લોકો છે જેમને આનાથી ભગવાન કૃષ્ણ ડિપ્લોમેટ હતા, અને હનુમાનજી એ પણ ડિપ્લોમેટ હતા. એ શ્રીલંકા ગયા. હવે એમને એક મિશન આપવામાં આવ્યું. મિશનથી વધારે કરી શક્યા, મા સીતાને શોધી પણ શક્યા, એમની સાથે કમ્યુનિકેટ પણ કર્યું, રાવણના શહેરને સળગાવી પણ ગયા તે. હવે આ ડિપ્લોમેસીની પૂંછડીમાં આગ લગાડીને લંકા સળગાવી દીધી. તો આ જે છે મને લાગે છે કે આપણે ઇકોનોમિક્સ પર ઘણો ભાર આપીએ છીએ, પોલિટિક્સ પર ભાર આપીએ છીએ, અને હવે આપવું જોઈએ, પણ ક્યારેક કલ્ચર પર, કે આપણે જો આપણી સંસ્કૃતિ, આપણો વારસો, આપણી પરંપરા, આપણે લોકો જો પ્રશંસા નહીં કરી શકો તો દુનિયા કેવી રીતે કરશે? મોદીજી ક્યારેય રજા નથી લેતા, તો એમની એનર્જીનું સિક્રેટ શું છે સર? જો એવું છે કે મોદીજીની એનર્જીનું સિક્રેટ તો હું નથી જાણતો. હું મારી જ એનર્જીનું સિક્રેટ જાણું છું કે જો હું એમની સાથે છું તો મારી એનર્જી આવી જાય છે.
જયશંકરજી, અમે તમને દરેક પ્રકારના સવાલ પૂછ્યા, તમારી લાઈફના વિશે, તમારી ડિપ્લોમેસી વિશે, તમારી રાજનીતિ વિશે, ઇન્ટરનેશનલ લીડર્સ વિશે. સમય છે એક બ્રેકનો. બ્રેક પછી સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ, જાણીતા રાઇટર શિવ ખેડાનો નિર્ણય. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવ્યો ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર પર. આપણે એમને પૂછ્યું G20 ના વિશે, આપણે એમને પૂછ્યું પ્રધાનમંત્રી મોદીના સંબંધો વિશે, દુનિયાના મોટા મોટા વર્લ્ડ લીડર સાથે કઈ રીતે સંબંધો બનાવ્યા એ વિશે. આપણે એમને પૂછ્યું એમને ડિપ્લોમેટથી રાજનેતા બનીને કેવું લાગ્યું. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ, જાણીતા રાઇટર અને જબરદસ્ત સ્પીકર શિવ ખેડાના નિર્ણયનો. રજતજી, તમે પ્રખ્યાત તો છો જ ઘણા દૂર દૂર સુધી. તમે ઘણા ખતરનાક સવાલો પૂછો છો. અને બીજી વાત એ છે કે જયશંકરજીનું આજે એક નવું રૂપ જોયું છે અમે. આ ખતરોના ખેલાડી છે. અને આજે ટ્રાયલ એક જજની થઈ રહી હતી, પણ હું તો એમ જ કહીશ કે જયશંકરજીનો હું એક ઘણો મોટો ફેન છું. એમને મેં ઘણી જગ્યા પર ઇન્ટરવ્યૂમાં જોયા છે. અને સૌથી મોટી વાત એ છે કે એમણે જ્યારે પણ કોઈ ફોરેન મિનિસ્ટર કે કોઈ ડિપ્લોમેટ સાથે વાત કરી છે, એમને એમની પોલિસી યોગ્ય નથી લાગી તો એમણે ઘણો સીધો જવાબ આપ્યો છે. ડબલ રોલ નથી રમ્યા, સિંગલ રોલ રમ્યા છે હંમેશા. અને સિંગલ જવાબ આપ્યા છે. સૌથી સારી ખાસિયત એમની આ છે, આજે પણ એમને જવાબ આપ્યા છે, ઘણા સીધા સીધા જવાબ આપ્યા છે. એમને ડિકોડ નથી કરવા પડ્યા. કહી રહ્યા હતા આનો અર્થ શું છે, એ કહી રહ્યા હતા આનો અર્થ શું છે, એવું ક્યાંય વિચારવું નહીં પડ્યું. બિલકુલ સીધા જવાબ આપ્યા. અને જે રીતે તમારા સવાલ કમ્યુનલ હતા, ચાઇના પર હતા, બધા જ આ રીતે જેમણે એમને સવાલ પૂછ્યા, એમણે જે રીતે જવાબ આપ્યા છે એ બધા હેન્ડલ કર્યા છે. હું તો એ જ કહીશ કે લુકિંગ એટ હિસ્ટ્રી, પાછલા ઘણા વર્ષો યુક્રેન જે રીતે એમણે સંભાળ્યું, ઇન્ડિયાની ફોરેન પોલિસી જોઈ, અને એમણે એ જ કહ્યું કે લોકોને કે તમને શૂટ કરે છે નથી કરતું, તમારી મરજી છે, પણ હું જે પણ ડિસિઝન લઉં છું મારા દેશના હિતમાં લઉં છું. મોટી વાત છે આ જ છે. અને મારા હિસાબથી એમણે કહ્યું કે લોહીનો સંબંધ છે. સાહેબ, અમે એક વસ્તુ શીખી છે, લોહીના સંબંધમાં અને પ્રેમના સંબંધમાં ઘણો ફરક હોય છે. પ્રેમના સંબંધમાં બનાવવા માટે સંસ્કાર જોઈએ છે, અહંકાર નથી જોઈતો સાહેબ. અને એ આપણે બતાવ્યું છે એ ઘણી સારી રીતે. મારા હિસાબથી આ એક ફક્ત ફોરેન મિનિસ્ટર નથી, એક દેશભક્ત છે. અને આપણા દેશને કદાચ પહેલો એવો ફોરેન મિનિસ્ટર મળ્યો છે who is a patriot first and foreign minister second in this country. અને હું ઘણા અભિનંદન આપીશ. સાથે જ હું આપણા પ્રધાનમંત્રીને પણ અભિનંદન આપીશ જેમણે આવા ફોરેન મિનિસ્ટરને પસંદ કર્યા છે. અને તમામ આરોપોને જોતા હું એમને બા ઇજ્જત બલી કરવા માંગુ છું. થેન્ક યુ વેરી મચ. જે શિવ ખેડાજીએ કહ્યું એમાં એક હજી વાત ઉમેરવા માંગીશ કે આશાથી ઘણું સારું હિન્દી ડોક્ટર જયશંકર બોલ્યા અને ઓછા અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કર્યો. અમારી પ્રાર્થના છે તેઓ આ જ રીતે જનતાની સેવા કરતા રહે, રાજનીતિમાં પોતાના ડિપ્લોમેસીના ગુણોનો ઉપયોગ કરતા રહે અને ઊંચાઈઓ સુધી પહોંચે. આપકી અદાલતમાં તમારી સાથે મુલાકાત થશે આવતા સપ્તાહ એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.